કેમ બેટા આટલું બધું બદલાઈ ગયું? એ ડોસી, તમારી જેટલી જરૂરત હતી ને એ બધી મેં પૂરી કરી નાખી છે. હા, અને એ ડોસા, આ બધું પેક વેક કરીને અહીંયાથી ચાલતા માંડો. ચાલો. બેટા, આ શું વાત કરે છે? આ મકાન, આ જમીન, આ ખેતર, આ બધું અમે મૂકીને ક્યાં જઈશું? એ હું નથી જાણતો. એક વખત તમને બંનેને કીધું ને ત્યાંથી ચાલો એટલે પણ બેટા હવે ક્યાં જઈશું? બેટા, તને લાડ પડતી ઉછેર્યો છે, તને મોટો કર્યો છે. મારે આવા દિવસો જોવાના બેટા. એ તમારે બંનેની કવાલી બંધ કરો. એક વખત મેં કીધું ને મેં પ્રોપર્ટી વેચી નાખી છે અને મારે વિદેશે શિફ્ટ થવું છે. તમને કીધું ને, હાથ જોડીને તમને કહું છું, અહીંયાથી નીકળી જાઓ, નીકળી જાઓ અહીંથી. હવે ક્યાં જઈશું? તારું ધ્યાન રાખજે બેટા. અરે રે, જાઓ અહીંયાથી. ગરીબ અને લાચારનો એક જ સારો છે, માય પછી બાપુ. ચલો આપણે ત્યાં જ જઈએ. હા ચલ ચલો ચલ ત્યાં જ જઈએ. ચલ. આ કળજુગના કપૂતને માં બાપનો લાગે ભાર છે. હો આ કળજુગના કપૂતને માં બાપનો લાગે ભાર છે. ઘરમાં પૂજ દેવ માં બાપ ઘરની બહાર છે. હો જેના મા બાપ નથી એને પૂછો એના શું હાલ છે. હો માં સુખ નિકાલ તો બાપ દુઃખ ની ડાલ છે. હો માં સુખ નિકાલ તો બાપ દુઃખ ની ડાલ છે. આ કળજુગના કપૂતને માં બાપનો લાગે ભાર છે. ઘરમાં પૂજ દેવ માં બાપ ઘરની બહાર છે. ફરી લે ભલે ને તું મથુરા ને કાશી, માવતર રાજી તો રોમ રહેશે રાજી. હો ભગવાન મળે છે મા બાપની સેવાથી, ના મળે માવતર દેવને પૂજવાથી. મા બાપના ચરણોમાં આખું વૈકુંઠ ધામ છે. હો માં સુખ નિકાલ તો બાપ દુઃખ ની ડાલ છે. મા બાપના વગર તો ભગવાન પણ અનાથ છે. આ કળજુગના કપૂતને માં બાપનો લાગે ભાર છે. ઘરમાં પૂજ દેવ માં બાપ ઘરની બહાર છે. મારું ભણતર પૂરું થઈ ગયું છે એટલે મારે નોકરી અને સેટલ થવા માટે શહેરે જવું પડશે. એટલે મને જવા દેશો ને? આપણો સની છે ને એક દિવસ બહુ મોટો માણસ બનશે અને આપણને બંનેને પણ સાથે લઈ જશે. જોયું સુખ સ્વર્ગનું માના પાલવમાં, દુઃખ ના આવે જેનો બાપ બેઠો ઘરમાં.
હો માથે હોય જેના હાથમાં બાપના એનાથી વધારે શું દાડા હોય સુખના હો જેના મા બાપ હોય દુનિયામાં એ તો નસીબદાર છે હો માં સુખ નિકાલ તો બાપ દુઃખની ડાલ છે મા બાપના વગર તો ભગવાન પણ અનાથ છે અરે માં સુખ નિકાલ તો બાપ દુઃખની ડાલ છે આખા જગમાં દુઃખ સુખ અને ચેન મા બાપના ચરણો સિવાય કંઈ નથી. બાપના વગર તો ભગવાન પણ અનાથ છે મને માફ કરી દેજો, માફ કરી દેજો. મારાથી ભૂલ થઈ ગઈ.